હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? ટીમ કિસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ગુજરાતના આવેલા 33 જિલ્લાઓના નામ. સૌથી પહેલો જિલ્લો આવે છે અમદાવાદ, જે વસ્તીની ગણતરીએ સૌથી મોટો જિલ્લો છે. હવે પછીના જિલ્લાનું નામ આવે છે અમરેલી. અમરેલી એ સૌરાષ્ટ્ર પંથકનો જિલ્લો કહેવાય. ત્યારબાદના જિલ્લાનું નામ છે આણંદ. આણંદની અમૂલ ડેરી ખૂબ પ્રખ્યાત છે. બાળમિત્રો, હવે પછીના જિલ્લાનું નામ છે અરવલ્લી, જેનું વડું મથક છે મોડાસા. આગળનો જિલ્લો છે બનાસકાંઠા. બનાસકાંઠાનું વડું મથકનું નામ છે પાલનપુર. હવે પછીનો જિલ્લો છે ભરૂચ. શું છે? ભરૂચ. ત્યાર પછીનો જિલ્લો છે ભાવનગર. ભાવનગર એ ગોહિલવાડ પણ કહેવાય છે. આગળનો જિલ્લો જોઈએ, એનું નામ છે બોટાદ. શું છે? બોટાદ. હવે નેક્સ્ટ જિલ્લો જોઈએ, તેનું નામ છે છોટાઉદેપુર. શું નામ છે? છોટાઉદેપુર. ત્યારબાદના જિલ્લાનું નામ છે દાહોદ. શું નામ છે? દાહોદ. હવે પછી દ ઉપરથી કોઈ જિલ્લો છે? જુઓ તો ડાંગ. શું છે? ડાંગ, જેનું વડા મથકનું નામ છે આહવા. બોલો તો આહવા. ત્યારબાદનો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા, જેનું વડું મથક છે ખંભાળિયા. હવે નેક્સ્ટ જિલ્લો જોઈએ તો કે ગાંધીનગર, જે આપણા રાજ્ય ગુજરાતનું પાટનગર છે. હવે પછીનો જિલ્લો જોઈએ તો કે ગીર સોમનાથ, જેનું વડું મથકનું નામ શું છે? વેરાવળ. હવે પછી જોઈએ તો કે જામનગર. બોલો તો જામનગર, જે મહાનગરપાલિકા છે. હવે નેક્સ્ટ જિલ્લો જોઈએ તો તેનું નામ છે જૂનાગઢ. જૂનાગઢનો ઉપર કિલ્લો, અડીકડી વાવ બધું વખણાય ને. હવે નેક્સ્ટ જોઈએ તો કે કચ્છ. કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે? ભુજ. શું છે? ભુજ. હવે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ જિલ્લાનું નામ છે ખેડા, જેના વડું મથકનું નામ છે નડિયાદ. બાલ દોસ્તો, હવે પછીના જિલ્લાનું નામ શું છે? મહીસાગર, જેનું વડું મથકનું નામ છે લુણાવાડા. બોલો તો લુણાવાડા. હવે પછીનો જિલ્લો છે મહેસાણા. શું છે? મહેસાણા. હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ જિલ્લાનું નામ છે મોરબી. શું છે? મોરબી. હવે પછીનો જિલ્લો છે નર્મદા, જેના વડું મથકનું નામ છે રાજપીપળા. હવે પછી નેક્સ્ટ જિલ્લો જોઈએ તો કે એનું નામ છે નવસારી. શું છે? નવસારી. આ છે પંચમહાલ, જેના વડું મથકનું નામ છે ગોધરા. હવે છે પાટણ, જેના પટોળા જગવિખ્યાત છે. તો આ છે પાટણ. હવે પોરબંદર, નરસિંહ મહેતા અને ગાંધીજીનું ગામ, એટલે કે પોરબંદર જિલ્લો.
હવે પછી કયો જિલ્લો આવે છે? રાજકોટ. રંગીલું રાજકોટ સાંભળ્યું છે ને તમે? જે રાજકોટ પણ એક મહાનગરપાલિકા છે. હવે નેક્સ્ટ જોઈએ તો કે સાબરકાંઠા, જેના વડુ મથકનું નામ શું છે? હિંમતનગર. હવે જોઈએ આગળ, તો આગળના જિલ્લાનું નામ છે સુરત. સુરત ડાયમંડ સિટી, જે પણ મહાનગરપાલિકા છે. હવે આગળ આવે છે સુરેન્દ્રનગર. શું કહેવાય? સુરેન્દ્રનગર. હવે આગળ જોઈએ તો કે તાપી, જેનું વડુ મથક કયું છે? વ્યારા. શું છે? વ્યારા. હવે આગળનો જિલ્લો જોઈએ, એ જિલ્લાનું નામ શું છે? વડોદરા. વડોદરા એ પણ એક મહાનગરપાલિકા છે. હવે નેક્સ્ટ જોઈએ તો કે આ જિલ્લાનું નામ છે વલસાડ. શું છે? વલસાડ. બાળમિત્રો, આ હતા આપણા 33 જિલ્લાઓ. બાળમિત્રો, આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે અહીંયા અમુક જિલ્લાને વડુ મથક છે જ્યારે અમુક જિલ્લાને વડુ મથક નથી. તો એનું કારણ એ છે કે ધારો કે દેવભૂમિ દ્વારકા, તો દેવભૂમિ દ્વારકાનું વડુ મથક ખંભાળિયા છે, તો તમે ખંભાળિયા જઈ શકો, એ ગામ છે, ગામનું નામ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા એ આખા જિલ્લાનું નામ છે. તો જ્યાં જ્યાં વડા મથક છે એ ખરેખર જિલ્લાનું નામ છે, કોઈ પર્ટિક્યુલર ગામ નથી. તો હું આશા રાખું છું કે હવે તમારી સમજ સ્પષ્ટ થઈ ગઈ હશે કે જિલ્લાઓ આપણા કેટલા છે. ગુજરાત રાજ્યના કુલ જિલ્લાઓ 33 છે, જેમાં અમુક જિલ્લાઓને વડુ મથક છે. તો આ વિડીયો તમને યુઝફુલ લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.